સચિન જાડેજી હદ વિસ્તારમાંથી ગઈ તારીખ 8/5/2025ના રોજ એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવેલ હતી. તેના માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ચહેરો ઓળખાય નહીં તે રીતે ઈજાઓ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સચિન જાડેજી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેની સાથે ડીસીબી પોલીસે પણ તપાસમાં જોતરાઈ હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસે અલગ અલગ ટીમો બનાવી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢવા માટે કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો થકી માહિતી મેળવવાની દિશામાં પોલીસે કામગીરી કરી હતી, જેમાં પોલીસને અજાણી મહિલાની ઓળખ કરવામાં સફળતા મળી હતી. મોતને ભેટનાર મહિલા મરણ જનાર 35 વર્ષીય મુન્ની દેવી મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. મુન્ની દેવી મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના બારૂદ થાનાના ચંદોલી ગામની પત્ની હાલ સુરતના સચિન જાડેજી તલંગપુર રોડ શિવનગરના અંબિકાનગરમાં રહેતી હોવાની માહિતી મળી હતી. પોલીસને તેની ઓળખ કર્યા બાદ તેના હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મુન્ની દેવી હત્યા અરમાન છોટેબાબુ હાસમી નામના યુવકે કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, જે આધારે તપાસ કરતા આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયેલ હોવાની હકીકત સામે આવી, જેથી પોલીસે આરોપીને શોધવાના પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. આ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મીઓને મળેલ હકીકતના આધારે અરમાન છોટેબાબુ હાસમીને પકડી પાડવામાં આવ્યો. પોલીસે તેની પૂછપરછ કરતા અરમાન અપરિણિત હોવાથી મરણ જનાર પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધ હતા. તેઓ બંને જણાઓ અલગ ભાડેથી રૂમ રાખીને રહેતા હોવાથી મુન્ની દેવીને તેના પ્રેમી ઉપર અવારનવાર શક વહેમ કરી લડાઈ ઝઘડો કરતી હતી, જેથી રોજે રોજના ઝઘડાઓથી કંટાળીને અરમાને તેનું કાસળ કાઢી નાખવા માટે સચિન જાડેજી રામેશ્વર કોલોની કલરટેક્સ પાસે ચાડી જાખરાવાળા રોડ ઉપર એકાંતમાં લઈ ગયો હતો. ત્યારબાદ અરમાને તેની પાસેના લોખંડના સળિયા વડે મુન્ની દેવીના માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે પ્રહાર કરી માર મારી ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારીને ભાગી છૂટ્યો હતો, જેની લાશ સચિન જાડેજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. હાલ સચિન જાડેજી પોલીસે આરોપીનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. પોલીસે ₹80,000ની મોપેડ કબજે કરી છે. ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જાડેજી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી. પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જાડેજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજાને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જાડેજી વિસ્તારમાં રહે છે. મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે, જે અને ઘણા વર્ષોથી સચિન જાડેજીમાં રહે છે. એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જેમાં પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો. સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે, અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે. ત્યાંથી નેપાળ જતો રહેતો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે. એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું. 2 વર્ષથી ઉપરથી રિલેશનશિપ આપેલા.